ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નગરમાં રાત દિવસ હવે ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે તેઓને ગંભીર ઈજાઓ પહોંચે છે। ડભોઈ નગરમાં ભૂંડના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રસ્તાઓ ઉપર પણ ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે અચાનક વાહન ચાલકો પડી જવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે। શું વહીવટી તંત્ર દ્વારા નગરના લોકોને ભૂંડના ત્રાસથી મુક્તિ કરાશે કે નહીં? ડભોઈમાં ભૂંડોની વસ્તી દિવસે ને દિવસે વધતી જાય છે। નાના બાળકોને ભૂંડો કરડીને ખાઈ જાય છે, ત્યારે રોડ ઉપર બાઇક ચાલક પસાર થતો હોય તે સમયે ભૂંડોનું ઝુંડ અચાનક જ રોડ પર દોડી આવતા બાઇક ચાલકને બાઇક ઉપરથી ફેંકી દે છે, જ્યારે અનેક બાઇક ચાલકો ઇજાગ્રસ્ત બન્યા છે। નગરના છેવાડે આવેલા વિસ્તારોમાં વધુ ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે। વહેલી તકે સત્તાધીશો ભૂંડ નગરજનો ને રાહત અપાવે તો સારું।